શ્રી ગોવર્ધનનાથ કી જય. આવો શ્રી ઠાકોરજીના શ્રી હસ્તના શિંગારના ભાવ જોઈએ થોડા, કે આટલો બધો સુંદર સુંદર શિંગાર શ્રી ઠાકોરજી ધારણ કરે છે, શ્રીજી બાબા ધારણ કરે છે. પુષ્ટિ માર્ગીય ઘરોમાં પણ આટલો સુંદર સુંદર શિંગાર થાય છે, તો એ ક્યાં ભાવથી થાય છે? તો આજે આપણે શ્રી ઠાકોરજીના બંને શ્રી હસ્ત પરના શિંગારની ઝાંખી કરીએ, એની ભાવ ભાવનાની ઝાંખી કરીએ. શ્રી હરિરાય મહાપ્રભુ ચરણને હૃદયમાં પધરાવીને રંજક પ્રયાસ. બંને શ્રી હસ્તની 10 શ્રી ઉંગલીઓ, એના પર રત્ન જડિત 10 વીટીઓ શ્રીનાથજી બાબા ધારણ કરે છે, શ્રી ઠાકોરજી ધારણ કરે છે, શ્રી કૃષ્ણ ધારણ કરે છે. એ વીટીઓનો સુંદર ભાવ શું છે? તો કે 10 પ્રકારના ભક્તોને શ્રી ઠાકોરજીએ, શ્રીનાથજી બાબાએ શ્રી હસ્તની 10 ઉંગલીઓ પર રાખી લીધા છે. સ્નેહને વશ છે શ્રીજી બાબા, મહાપ્રભુજીના વચનથી પણ બંધાયેલા છે અને સ્નેહને વશ છે, ભક્તોને વશ છે, વ્રજ ભક્તોને વશ છે, વૈષ્ણવોને વશ છે, એના પ્રેમને વશ છે, એટલે ભક્તને છોડી દેતા નથી. અને જ્યારે પ્રભુ મુરલી બજાવે છે ને સખીજનો, ત્યારે તે શ્રીહસ્તની 10 આંગળીઓ પર 10 વીંટી રૂપે 10 પ્રકારના ભક્તો શ્રી ઠાકોરજીના કપોલને સ્પર્શ કરે છે. એવો સુંદર ભાવ 10 રત્ન જડિત વીંટીઓનો છે. 10 આંગળીઓના જે 10 નખ શોભે છે, એ 10 નખ ચંદ્ર રૂપ છે, નખ ચંદ્ર. ચંદ્રનું કામ શું છે? તો કે શીતળતા ફેલાવે અને પ્રકાશ ફેલાવે, રાત્રિનો અંધકાર દૂર કરે. એવી રીતે આ નખ ચંદ્રના પ્રકાશથી ભક્તના હૃદયમાં રહેલા કુભાવો રૂપીનો જે અંધકાર છે એનો નાશ થાય છે. પ્રભુ રસપાન કરાવી અને હૃદયમાં શીતળતા પ્રાપ્ત કરાવે છે, અંધકારને દૂર કરે છે. મદ મોહ મત્સર લોભ માયા લૌકિક અંધકારને દૂર કરીને અલૌકિક પ્રકાશ ભરે છે. એ નખ ચંદ્રનો ભાવ છે. હવે બંને શ્રી હસ્તના શિંગાર જોઈએ. પોચીથી આગળ નખચંદ્ર જોયા, વીંટીઓ જોઈ. હવે બંને શ્રી હસ્તના સૌથી પહેલા કંકણ, સુંદર સુંદર રત્નજડિત કંકણ આપ શ્રીએ ધારણ કરેલા છે શ્રીજી બાવા. એનો ભાવ તો કે શ્રી હસ્તના કંકણ જ્યારે સ્વામીજી સાથે વિવાહ કર્યો ત્યારે પોતાના રત્નજડિત કંકણ પહેરાવ્યા. એ ભાવથી શ્રીજી બાવા બંને શ્રી હસ્તમાં શ્રી કંકણ ધારણ કરે છે, સુંદર કંકણ ધારણ કરે છે. આપ શ્રી કંકણની તરત પાસે જડાવ પહોંચી શ્રી યમુનાજીના ભાવથી આવે છે. વાલા વૈષ્ણવો, સખીજનો, યમુનાજીના ભાવથી જડાવ પહોંચી આવે છે. એના પછી તરત પાસે મોતીની પોચી આવે છે. મોતીની પોચી અંગીકાર કરે છે, મોતીની પોચી ધરાવાય છે. એનો ભાવ શ્રી ચંદ્રાવલીજી સાથે જોડાયેલો છે. એ ચંદ્રાવલીજીના ભાવથી છે. ચંદ્રાવલીજીએ પોતાના વિવાહના ભાવથી શ્રી ઠાકોરજીને શ્રી હસ્તમાં આ ધરાવેલી છે, મોતીની પોચી. અને એના પછી તરત જ સોનાના સુંદર કડા આવે છે. એ સુંદર કડા કુમારિકાઓના વિવાહના ભાવથી આવે છે. આવી રીતે સુંદર શિંગાર શ્રી ઠાકોરજી ધારણ કરે છે અને એના સુંદર સુંદર ભાવ છે. વાહ! શ્રી ગોવર્ધનનાથ કી જય.